અમદાવાદના વાહન ચાલકોને વધુ એક ઝટકો લાગ્યો છે। અદાણી સીએનજીએ ભાવમાં મોટો વધારો કર્યો છે। સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો કરાયો છે। નવા વધારા સાથે સીએનજીનો ભાવ 90 ને પાર પહોંચ્યો છે। 2026માં અદાણી સીએનજીના ભાવમાં ₹10 નો વધારો થયો હતો। આજે 90 રૂપિયા ભાવ થઈ ગયો છે। કેટલી મોંઘવારી? બહુ મોંઘવારી અત્યારે વધી ગઈ। પહેલા 60 રૂપિયા મળતો હતો ગેસ, અત્યારે ડાયરેક્ટ 90 રૂપિયા થઈ ગયો છે। હવે કે ₹2 વધી ગયા છે। 90 રૂપિયા ભાવ થઈ ગયો છે। કેટલો માર પડે? અત્યારે તો બહુ માર પડે છે। અત્યારે ધંધો જ કઈ રીતના કરવો, અત્યારે ભાવ જ 90 રૂપિયા થઈ ગયો। ઘર કેવી રીતના ચલાવવું, રિક્ષા કઈ રીતના ચલાવવી, એ બધું જોવું પડશે ને સાહેબ। જો ધંધા ઉપર તો બહુ માર પડી ગયો છે, કેમ કે અત્યારે જે ગેસનો ભાવ છે ને 90 રૂપિયા 12 પૈસા કે 14 પૈસા થઈ ગયો છે। અત્યારે હાલમાં રિક્ષાવાળા કમાવશે શું ને ઘરે શું લઈને જશે? અત્યારે રિક્ષાવાળાને બહુ મગજમારી થઈ ગઈ, કેમ કે આપણે ત્યાં જઈએ તો પેલા લાઈન ઉપર ગેસ ભરાઈએ ને 82 રૂપિયા થાય ને 8 રૂપિયા તો એ મૂકી લે ખીચામાં કે ભાઈ રહેવા દો, પેલા હમણાં રહેવા દો। સીએનજી રિક્ષા લીધી કે આપણે કમાઈને ઘરે લઈ જઈએ, તો અત્યારે તો એવું છે કે કમાઈને માથો પડે એવું કામ થઈ ગયું છે। हमने सोचा था कि सीएनजी सस्ता पड़ेगा, अभी सीएनजी और पेट्रोल एक ही दाम हो गया तो कोई फायदा नहीं है। आज फिर से भाव बढ़ा? आज फिर से 2 रुपए जितना बढ़ा है। इससे कितनी मार पड़ता है? बहुत मार पड़ती है। हम तो गरीब लोग हैं कि भाई सीएनजी सस्ता पड़ता है इसके लिए लिया था, लेकिन कोई फर्क नहीं पड़ रहा है। अभी पेट्रोल और सीएनजी तो सेम ही पड़ रहा है लगभग। ગાડી લાવ્યા, સીએનજી ગાડી લાવતા ફરી 90+ થઈ ગયા છે। એટલે આજે કઈ રીતે આર્થિક પરિસ્થિતિ બહુ ડામાડોળ થઈ જાય છે, કારણ કે 2-3 રૂપિયા વધતા જ રહે છે। તો શું કરવું હવે? ગાડી ચલાવવી બહુ મોંઘી પડે છે। કેટલો માર પડે? માર પડે ને સાહેબ, બહુ તો બચતમાં જે માઇનસ જ થતા જઈએ છે ને। શું માંગણી તમારી, શું કહેવું? આમાં સરપ્લસ રેટ રહે અને ગ્રાહકને પોસાય, પાર્ટીને પોસાય એ રીતનો રેટ રહેવો જોઈએ, એવું કેવું થાય છે।